જેમ બેને વાત કરી કે ઘણીવાર એવું હોય કે માણસ ઓકે હોય ને ફિઝિકલી મેન્ટલી તો પણ એ સશક્ત રીતે સારી રીતે કામગીરી કરી શકતો નથી. ઘણા બધાને જોઉં છું અને એ માનસિક રીતે પોતે પણ થાકી ગયા હોય, ફિઝિકલી પણ થાકી ગયા હોય, પણ તમે આટલો જબરદસ્ત કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો તેને પાછળની પ્રેરણા શું છે, શું કામ કર્યું છે આજ સુધી? સૌપ્રથમ સર્વને અને આ સાહેબને નમન. થેન્ક યુ. હમણાં જ આપણા ઉત્તરમાં કહું છું તો હમણાં શૈલેષભાઈએ કહ્યું કે અર્જુનને શ્રી કૃષ્ણ મળી ગયા. સાહેબની વાત કરી તો સર જો શૈલેષભાઈ એમ કહેતા હોય સાહેબને કે સાહેબ શ્રી કૃષ્ણ છે, તો મારી બાબતમાં એવું છે કે એમના ફાધર મીન્સ કે મને તો શ્રી કૃષ્ણ મળ્યા, સાથે સાથે એમના ફાધર મારા ગુરુ હતા. એટલે શ્રી કૃષ્ણના કૃષ્ણ મને મળેલા અને એના કારણે મને એટલી બધી સ્કિલ એમણે આપી છે કે આપ સર્વનો અને ભગવાનનો અને ગુરુજનોનો આભાર માનું છું કે એક પણ કૌશલ્ય મીન્સ કે અઢળક કારીગરો મારી અંદર ભગવાને ભરી દીધા છે. પિંચીની મારી સંગીત બધી લાસ્ટ ટાઈમ એક આરટીઓના ઓફિસરને ડ્રાઇવિંગ આવતું નહોતું કાર લાઈન, તો મને કહ્યું કે તારે મને કાર શીખવાડવી પડશે. તો આજથી 25 દિવસ પહેલા મેં એમને કાર પણ શીખવાડી. એટલે જે અમને ગુરુ મળ્યા છે એ ગુરુ મીન્સ જેને કહેવામાં આવે કે જીડી જોશી સર, રવિન્દ્રભાઈ ડી જોશી સર, એ મને કહેતા હતા કે खुदी को कर्म न जीतना, खुदी को कर्म न जीतना, ये खुदा बंदे से पूछे कि बोल तेरी रजा क्या है. આવી રીતે અમારી અંદર એક સ્ટ્રેન્થ ભરી દેતા હતા અને એના કારણે આ બધા જ કૌશલ્ય હું શીખતો જ ગયો અને હું પોતે એક અરીસો બની ગયો. એટલા માટે અરીસો બની ગયો કે મારા જે બાળકો છે એ બાળકો એની અંદર શું રહેલું છે એ ટેલેન્ટ રૂપી એનો હું અરીસો છું અને એની જે વસ્તુ છે એ હું અરીસા રૂપી એને બતાવી દઉં છું. તારી આ ટેલેન્ટ હોય. ગ્રેટ શ્રીરામભાઈ, શુભ ગ્રેટ. આભાર આપનો કે આવું સતત કામ કરતા રહો અને સમાજને પ્રેરણા આપતા રહો. સીતારામભાઈએ 1111 વૃક્ષો વાવ્યા. વાહ વાહ. પૂરાના ખર્ચે સરગવાના રોપા વાવ્યા અને સરગવાના રોપા આપણા શિક્ષણ સચિવ માનનીય ડોક્ટર રાવ સાહેબને ખૂબ પસંદ છે. વાહ. એટલે રાવ સાહેબનું પણ કામ એમને કર્યું છે, શિક્ષણ વિભાગનું કામ કર્યું છે. એને સરગવો છે ને એ બહુ સારી વનસ્પતિ છે. આવું સરસ કામ એમને કર્યું છે અને એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને આપણે એક યોજના મૂકી કે ભાઈ 1111 વૃક્ષો વાવો તો તમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ